નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા વિડીયો લેક્ચર આ ચેનલ પર અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ અંગ્રેજી વ્યાકરણ શીખવા ઈચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ અવશ્ય પહોંચાડજો. જે વિદ્યાર્થીઓ ધોરણ 9, 10, 11 અને 12 એમાં અભ્યાસ કરે છે તેમના માટે, તેમજ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવી મને પૂરી શ્રદ્ધા છે. મિત્રો, આપ પણ આંગળી ચિંતાનું પુણ્ય પ્રાપ્ત કરશો તેવી આપણી પાસે અપેક્ષા. બીજી વાત દોસ્તો, કરંટ અફેર્સ. મિત્રો, તાજેતરમાં જ જે પરીક્ષાઓ આવી રહી છે એમાં કરંટ અફેર્સ એ પણ પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ. દોસ્તો, વિદ્યાર્થીઓને આ પરીક્ષાનો એક ભાગ જ્યારે બની ગયો છે ત્યારે દેશ વિદેશમાં બનતી અનેક ઘટનાઓ પૈકી અહીંયા ટોપ 10 સમાચાર રૂપે હું આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છે. દોસ્તો, આ ટોપ 10 સમાચાર ક્યારેક કોઈ વિદ્યાર્થીના જીવન માટે ખૂબ જ ઉપયોગી બની જશે એવી મને પૂરી શ્રદ્ધા છે. તો મિત્રો, આ કરંટ અફેર્સનો આ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞકાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, દેશ વિદેશમાં બનતી અનેક ઘટનાઓ, ઇતિહાસ, અવોર્ડ્સ જેવી જુદી જુદી કેટલી બધી ઘટનાઓ ને અહીંયા ટોપ 10 સમાચારમાં સમાવવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. આ સમાચારો દોસ્તો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞકાર્યના સહભાગી બનશો તેવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, એક વાત એ પણ હું અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરી રહ્યો છું એ સમાચાર મારી જાણકારી અને મારા અભ્યાસની એક મર્યાદાને અનુભવ છે. દોસ્તો, સંભવ છે કોઈ સમાચારમાં શંકા હોય તો કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ અથવા મેગેઝિનનો અભ્યાસ પણ અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, સમાચારમાં એક નજર નાખીએ તો તાજેતરમાં જ 18મી એપ્રિલ દોસ્તો 18મી એપ્રિલને વિશ્વ વિરાસત દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો કે આ દિવસને 18મી એપ્રિલને વિશ્વ વિરાસત દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. દોસ્તો, તાજેતરમાં માત્ર 6 વર્ષની તક્ષવી વાઘાણીએ સ્કેટિંગમાં ગિનિસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. માત્ર 6 વર્ષની ઉંમર તક્ષવી વાઘાણી કઈ રમત સ્કેટિંગમાં ગિનિસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં તેણીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓને ખૂબ 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 આપણે અભિનંદન પાઠવીએ છીએ. મિત્રો, તાજેતરમાં શેફાલી વી શરણ નામ ખાસ યાદ રાખજો. શેફાલી વી શરણને પ્રેસ સૂચના બ્યુરોના મુખ્ય પ્રધાન મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. શેફાલી વી શરણને પ્રેસ સૂચના બ્યુરોના મુખ્ય પ્રધાન મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ આસામની એક ખાસ ટોપી, શંકુ આકારની એક ખાસ ટોપી, એમને પણ GI ટેગ આપવામાં આવેલો છે. દોસ્તો, ઘણી બધી ચીજ વસ્તુને GI ટેગ પ્રાપ્ત થતો હોય છે. તે પૈકી આસામની આ ખાસ ટોપી શંકુ આકારની એને પણ સરકારશ્રી દ્વારા GI ટેગ પ્રાપ્ત થયેલો છે. મિત્રો, તાજેતરમાં જ 6ઠ્ઠા હોકી ઇન્ડિયા વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમમાં હોકી ખેલાડી હાર્દિક સિંહને બલવીરસિંહ સિનિયર એવોર્ડ ફોર મેલ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપી અને હાર્દિક સિંહને સન્માનિત કરવામાં આવેલ છે. એવોર્ડનું નામ ખાસ યાદ રાખજો, બલવીરસિંહ સિનિયર એવોર્ડ ફોર મેલ પ્લેયર ઓફ ધ યર. કોને આપવામાં આવ્યો છે તો કે હાર્દિક સિંહને. 6ઠ્ઠા હોકી વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાર્દિક સિંહને આ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. મિત્રો, મીરા ચાનુ ખૂબ જ જાણીતું નામ છે. પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થનાર એકમાત્ર ભારતીય વેઇટ લિફ્ટર છે. મીરા ચાનુ પેરિસ ઓલિમ્પિક ક્વોલિફાય થનાર એકમાત્ર ભારતીય ખેલાડી બની રહી છે. મિત્રો, તાજેતરમાં જ અભિનેતા આયુષ્માન ખુરાનાને ભારતીય ચૂંટણી આયોગ લોકસભા ચૂંટણી 2024ના યુથ આઇકોન તરીકે જાહેર કરેલ છે. મિત્રો, હાલ
ચૂંટણી 2024 લોકસભા ચૂંટણી 2024 ચાલી રહી છે, ત્યારે એના યુથ આઇકોન તરીકે કોને પસંદ કરવામાં આવેલ છે? આપણા ફિલ્મ અભિનેતા આયુષ્યમાન ખુરાનાને યુથ આઇકોન તરીકે જાહેર કરાયેલ છે. મિત્રો, તાજેતરમાં જ બેલ્જિયમ ખાતે, ખાસ દેશનું નામ યાદ રાખજો, બેલ્જિયમ ખાતે વિશ્વનું પ્રથમ પરમાણુ ઉર્જા શિખર સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. બેલ્જિયમ ખાતે વિશ્વનું પ્રથમ પરમાણુ ઉર્જા શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશનું નામ ખાસ આપણે યાદ રાખીશું. મિત્રો, તાજેતરમાં જ તામિલનાડુ ખાતે રાજ્યપાલ શ્રી દ્વારા, કયા રાજ્યમાં? તામિલનાડુ ખાતે રાજ્યપાલ શ્રી દ્વારા પરમવીર ચક્ર ઉદ્યાન, ખાસ નામ યાદ રાખજો, પરમવીર ચક્ર ઉદ્યાનનું ઉદ્ઘાટન તામિલનાડુ ખાતે રાજ્યપાલ શ્રી દ્વારા કરવામાં આવેલું છે. મિત્રો, અંતિમ સમાચાર. તાજેતરમાં 7મી એપ્રિલને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવેલ, જેની થીમ શું હતી? માય હેલ્થ માય રાઇટ. થીમ ખાસ યાદ રાખવાની. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 7મી એપ્રિલ, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, માય હેલ્થ માય હાર્ટ એ વિશ્વ સ્વાસ્થ્ય દિવસની આ વખતની થીમ બની રહી હતી. દોસ્તો, સમાચાર ખૂબ જ અગત્યના છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી કરંટ અફેર્સનો આ એપિસોડ મિત્રો ખાસ 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 શેર કરી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, વધુ આ સમાચાર એ યુવાનો સુધી, યુવતીઓ સુધી પહોંચાડી અને આપ પણ આંગળી ચિહ્નનું પુણ્ય પ્રાપ્ત કરશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ચાલો મિત્રો, ફરી મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.